તો નજર કરીએ જેતપુર ઉપર તો જેતપુર 3 બત્તી ચોકમાં દબાણ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જ્યાં મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે મુખ્ય માર્ગ ઉપર દબાણ કરેલ હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે। ત્યારે ટ્રાફિકના કારણે લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન અને જે અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું। તો કહી શકાય કે જેતપુરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જેતપુરમાં 3 બત્તી ચોકમાં જે ગેરકાયદેસર દબાણો ઊભો કરવામાં આવે છે, જ્યાં ગેરકાયદેસર દબાણો ઊભા કરાતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને જે લોકો ત્યાંથી પસાર થાય છે તે તમામ લોકોને હાલાકી ભોગવવી પડે છે। ત્યારે જેતપુર 3 બત્તી ચોકનો આ બનાવ કે જ્યાં જેતપુર 3 બત્તી ચોકમાં જે દબાણ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જ્યાં મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે મુખ્ય માર્ગ ઉપર દબાણ કરેલા છે, આ દબાણ કરેલા છે અને એના લીધે જે લોકોને ત્યાંથી નીકળવામાં હાલાકી ભોગવવી પડે છે। ત્યારે અસંખ્ય જે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે અને જે ટ્રાફિક જામ થતા લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડતી હોય છે। ત્યારે ટ્રાફિક જામના કારણે અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હોય છે અને જેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જ્યાં મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસને આ અંગેનું આવેદનપત્ર આપવામાં આવ્યું।